નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જામનગરના વેફરના પેકેટમાં જીવાત નીકળી હતી. પુષ્કરધામમાં રહેતા જસ્મીન તાલપરાએ વેફરનું પેકેટ ખરીદ્યું હતું, જે ખોલતા તેમાં મૃત હાલતમાં ડેટકો નીકળતાની ફરિયાદ કરાઈ હતી. ફૂડ વિભાગની જાણ કરતા જ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5 માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિની ભત્રીજીએ ગઈકાલે પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. જે પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતા તેમાંથી મૃત હાલતમાં ડેટકો મળી આવ્યો હોવાની જસ્મીન પટેલે આક્ષેપ કર્યો છે. વેફરમાંથી રાત્રે ડેટકો નીકળતા તે પેકેટ વાળીને મૂકી દીધું હતું. સવારે જસ્મીન પટેલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાનો સંપર્ક કરતા ફૂડ શાખાએ આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગે જસ્મીન પટેલે જણાવ્યું હતું કે મારી ભત્રીજીએ બાજુની દુકાન પટેલ જનરલ સ્ટોર પરથી ગઈકાલે 8 વાગે બાલાજી કંપનીની ક્રન્ચેક્સ વેફર લીધી હતી. રાત્રે 11 વાગ્યા મારી 9 મહિનાની છોકરી અને ભત્રીજી વેફર ખાતા હતા ત્યારે અચાનક અંદરથી મૃત હાલતમાં ડેટકો નીકળતા એમણે પેકેટ ફેંકીને મને જાણ કરી હતી અને જોયું તો અંદર મૃત હાલતમાં ડેટકો હતો. આ રાત્રે મેં પેકેટ એમને મૂકી દીધું હતું અને સવારે આવીને દુકાને આવીને મેં મૃત હાલતનો ડેટકો દેખાડ્યો હતો. અને જસ્મીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે દુકાનદાર સાથે વાતચીત કરી અને એજન્સીવાળા જોડે વાત કરી હતી. એમણે કસ્ટમર કેરમાં વાત કરી હતી અને કંઈ જવાબ મળ્યો ન હતો. અમે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો મેડમે એમને કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો, અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે. જસ્મીન પટેલે કહ્યું કે મારી 9 મહિનાની છોકરી અને મારા ભાઈની 4 વર્ષની છોકરી કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોણ? એજન્સી સંચાલક કમલેશભાઈએ જણાવ્યું હતું કે અમારો 20 વર્ષથી બિઝનેસ છે. આટલા વર્ષથી આવું કંઈ બન્યું નથી. ખુલેલું પેકેટ છે અને અંદર કંઈ ડેટકા જેવું જીવજંતુ છે એવું કહે છે અને અમને બોલાવ્યા તો અમે જોવા આવ્યા છીએ. પેકેટ ખુલ્યા બાદ અંદર શું છે એ ખબર પડે ને એવા સવાલમાં કમલેશ એ જણાવ્યું હતું ને જવાબ આપવાનું ટાળ્યું હતું. આ અંગે જામનગર ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર ડીબી પરમારે જણાવ્યું હતું કે વેફરમાંથી મૃત હાલતમાં ડેટકો નીકળ્યાની અમને ટેલિફોનિક સૂચના મળતા અહીં આવ્યા છીએ અને અહીં આવ્યા બાદ અમે ચેક કર્યું તો વેફરના પેકેટમાં ડેટકો छिपाई गયેલો હોય એવું જોવા મળ્યું હતું અને હાલ અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ ચાલુ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. ऑलरेडी ओके, ये आपका नाम? जस्मीन पटेल, पुष्करधाम शेरी नंबर 5 यहाँ रहूँ छू. बाजू में दुकान है पटेल जनरल स्टोर बराबर. यहाँ थी 7:30 થી 8 वच्चे मारे भाई की छोकरी भत्रीजी यहाँ वेफर लेवा आई थी कंचेस 10 वाली. राते मारी छोकरी 9 महीना की छोकरी है એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી. પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે. એટલે ડેટકો નીકળે જોયો મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધું. કાકા મને કે આમાં ડેટકો છે. એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો. મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો. મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું. ભાઈ કે કઈ વાંધો નહીં, કે કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે S2 માંથી. એજન્સી વાળા ભાઈ આગળ ગયો. ભાઈ આગળ ગયો અને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો અમે કસ્ટમર વાત કરી. કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો. મેડમે ફોન ઉપાડ્યો. મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય. એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું ઘરું કાલે. અમારી આ છોકરી 9 મહિના કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું? ભાઈની છોકરી 4 વર્ષની છે, મારી 9 મહિનાની છે. તમારા નામ સાથે? FSO ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે. એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે. ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી ડેટકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલું હતું. અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છે અને પેકેટ જોતા એ ડેટકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું. એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે. હા, તમારું નામ સર? મારું નામ કમલેશ કે ગંગટાણી છે. મારુતિ એજન્સી મારી ફેસ 2 માં એજન્સી છે, ડિસ્ટ્રીબ્યુટર છે બાલાજી વેફરના.
કોઈ આટલા વર્ષ થયા, અમારે 20 વર્ષ થયા બિઝનેસ છે, પણ કોઈ દી આવું કેસ કે કાંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે. હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી. હવે તોય ફરિયાદી ઈ કહે છે કે અંદર છે કાંઈક ટૂંકમાં જીવ જંતુ એવી રીતે છે. હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ. જીવ જંતુમાં શું નીકળ્યું? ડેટકા જેવું લાગે છે કાંઈક પોઝિશન એવી કાંઈક. પછી ખોલ્યા વગર તો ખબર થોડી પડે. પેકેટ અંદરથી થોડી ખબર પડે, કોઈ પારદર્શક તો છે નહીં. ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ ઈ તો હવે ખોલ્યા પછી જાણ કરે, એ પહેલા થોડી જાણ. હાલે અમને અહીંયા એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ સાહેબ શું તમે છે કસ્ટમર પોઝિશન. કેરમાં જાણ કરી હતી તમારા ઉપર? હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ નથી સાહેબ, મારે અહીંયા અનુભવ નથી આટલો. ઓકે, વાંધો